માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં ઝહુર હુસેન સિંધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન અરજદારે 2 કાર ભાડે ફેરવવા માટે આપી હતી, પરંતુ ભાડે લેનાર મિત્રએ બંને કાર ગીરવે મૂકી દીધી હતી, જેથી અરજદારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને કાર પરત મેળવવા અરજી આપી હતી. ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈએ 30,000ની લાંચની માંગણી કરી હતી, જેથી એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું, પરંતુ છટકું નિષ્ફળ રહ્યું હતું. જો કે તપાસ દરમિયાન એફએસએલના પુરાવાઓ પરથી પીઆઈ લાંચ માંગી હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરાતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. નરેન્દ્ર મોદીએ ગત રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ત્યારે પીએમ મોદીએ શપથ લીધાના 16 કલાક બાદ જ ખેડૂતોના હિતમાં પ્રથમ નિર્ણય કર્યો છે, જેમાં પીએમ મોદીએ કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી 17મો હપ્તો જાહેર કર્યો હતો, જેનાથી 9.3 કરોડ ખેડૂતોને કુલ 20,000 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. પ્રથમ નિર્ણય લીધા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે, જેમાં ગતરોજ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા આવતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ભારે પવનના પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે વડોદરામાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પણ ઘટના સામે આવી છે.